વિસાવદરની પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલની જે જંગ હતી, પ્રચાર દરમિયાન બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા. ચૂંટણીનો આજે દિવસ છે, મતદાનનો દિવસ છે અને આજે પણ એ યથાવત છે. ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં જે લખ્યું છે એની વાત કરીશું. સાથે જ ચૂંટણી આદર્શ જે આચારસંહિતા હોય એના પાલન કેવી રીતના ચૂંટણીઓમાં નથી થતા એની પણ વાત કરવી છે. ગોપાલ ઇટાલિયાએ જે પહેલાં લખ્યું છે એ વાંચીને સંભળાવું તો લખ્યું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્દ્રની અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને આખું સરકારી તંત્ર ધૃતરાષ્ટ્રની જેમ અંધ બની ચૂક્યું છે. મિત્રો, ન્યાય હવે તમારે કરવાનો છે. મતદારોએ યોગ્ય નિર્ણય કરી અને મતદાન કરવાનો સમય આવ્યો છે. આ એ બે ફોટો છે. આ જ્યારે મત આપવા માટે ગયા હતા ત્યાં અંદરથી જ્યારે એમણે મત આપ્યો ત્યારે અહીંયા જે રેડ કલર તમને દેખાય છે એમને જે સિમ્બોલ છે ભારતીય જનતા પાર્ટીનું જે કમળ છે એ પહેરીને ગયા હતા. ગોપાલ ઇટાલિયાએ જે ફોટો મૂક્યો છે એમાં એ બહાર ઊભા છે અને કમળ બતાવી રહ્યા છે. આદર્શ આચારસંહિતા હોય અને મોટા ભાગે 48 કલાક પહેલાં તમે પ્રચાર ન કરી શકો, જાહેરમાં પ્રચાર ન કરી શકો, તમે કોઈને ઇન્ફ્લુઅન્સ કરતા હોય એવી રીતના પ્રચાર ન કરી શકો. બહુ જ બધા નિયમો ચૂંટણીના પ્રચારના હોય છે. તમે જ્યારે ઉમેદવાર હોવ તમારે ત્યારે ખૂબ બધું ધ્યાન રાખવાનું હોય. તમે એ જે આસપાસનો વિસ્તાર છે કે જ્યાં શું કહેવાય કે મતદાન થતું હોય, એટલે જે શાળા છે કે જે મત મથક છે ત્યાં તમે અમુક મીટર સુધી ન બેસી શકો. તમારા એજન્ટ, તમારા કાર્યકર્તાઓ ત્યાં કોઈને ઇન્ફ્લુઅન્સ કરે એવી રીતના ન બેસી શકે. પણ આ તો ચૂંટણી છે અને ચૂંટણીમાં તો બધું જ એવું કહેવાય છે કે જાયઝ હોય છે. એવી રીતના બધા બધું જ કરતા હોય છે. કોઈ દૂધના ધોયેલા નથી હોતા. બધા જ નેતાઓ એવા બધા પ્રયાસ કરતા હોય કે એ જીતી જાય. ભારતીય જનતા પાર્ટીથી લઈને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધાએ બધા જ ખેલ કરીને જોઈ લીધા છે. આજે મતદાનનો દિવસ છે. તંત્ર પર આમ તો સવાલ ઘણી બધી વાર થતા હોય છે અને આ પહેલી વાર થયેલી ઘટના નથી. એકમાત્ર કિરીટ પટેલ પણ એવા નથી કે જે પહેલી વાર આવી રીતના સિમ્બોલ સાથે ગયા હોય મત મથક પર. અનેક નેતાઓએ આવું કર્યું છે જે સિમ્બોલિક રીતના એ કલરના કપડાં પહેરીને જશે, સિમ્બોલિક રીતના એમના પાર્ટીનો પ્રચાર થઈ શકે એવી વસ્તુઓ પહેરીને જતા હોય છે. કિરીટ પટેલ પણ એમાંથી એક છે. પણ ગોપાલ ઇટાલિયા સતત છેલ્લા કેટલાય સમયથી આ કહી રહ્યા છે કે સરકારી તંત્રએ ધૃતરાષ્ટ્રની જેમ આંખ બંધ કરી અને બધું જ જોઈ રહ્યા છે ને કશું જ નથી કરતા, અંધ થઈ ગયા છે. આની પહેલાં પણ ગોપાલ ઇટાલિયાએ જ્યારે પોલીસ સાથે જઈ અને રેડ પાડી હતી ત્યારે પણ એ કહી રહ્યા હતા કે પોલીસની સામે દારૂ આટલું પકડાયું છે, દારૂ ક્યાંથી આવ્યું છે એનો જવાબ પોલીસ પાસે નથી. એની પહેલાં જ્યારે એક સ્ટિંગ ઓપરેશન એમને જાહેર કર્યું જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવાની વાત હતી ત્યારે પણ સવાલ હતો કે પોલીસ કેમ કશું જ નથી કરતી. આજે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પોલીસના ઘર્ષણ થયા કારણ કે આમ આદમી પાર્ટીના એજન્ટને પોલીસ ઉઠાઈ ગઈ. પછી પ્રવીણ રામ જે ત્યાં હતા, જે મથક હતું મતદાન મથક, ત્યાં જ હતા અને ત્યાં પણ પોલીસની સામે જ કિરીટ પટેલના નામની જે ચબરખીઓ હતી એ ત્યાં જ પડી હતી. મતદારો પાસે ચબરખીઓ હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એને આપતા હતા અને છતાં પોલીસ કંઈ નહોતી કરતી. એવા સવાલ પણ પ્રવીણ રામે કર્યા. એટલે પોલીસે ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવા આક્ષેપો સતત આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવે છે. વધુ એક આક્ષેપ અને એવું કહેવાય કે ચૂંટણી દરમિયાન જ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે તમારે ધ્યાન રાખી અને મત આપવાનો છે, તમારે આ બધા જ વિષયોનો ન્યાય કરવાનો છે. સામે કિરીટ પટેલ એવું કહી રહ્યા છે કે ન્યાય જનતા કરશે. કેવી રીતના કરશે? તો મતોના આધારે કરશે. આટલા વખતથી જે ખોટું થઈ રહ્યું છે એના જવાબમાં ન્યાય કરશે. નકારાત્મક રાજનીતિ નહીં ચલાવી લઈએ. કિરીટ પટેલ વર્સિસ ગોપાલ ઇટાલિયાની આ લડાઈમાં કોંગ્રેસ ક્યાં છે મોટો ક્વેશ્ચન માર્ક છે. આ બંનેની લડાઈમાં જનતા કોને પસંદ કરે છે એ જોવાનું રહ્યું. તમારું આ ચૂંટણીને લઈને શું માનવું છે? તમને શું લાગે છે કોણ જીતશે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.